હરિભક્તો ધામમાં ગયા, 2 હરિભક્તો ધામમાં ગયા, એવા હમા ઘટાડો નથી થતો. આવો ભલે આવ્યા, બરાબર તમે તિથિ જોઈને આવ્યા મારા ભાઈ. આવો આવો, લાવો લાવો, અહીં લાવો. આજે તો ભાઈ ભાદરવા સુધી એકાદશી ની તિથિ જોઈ તમે આવ્યા. ભલે આવ્યા, સુખી થશો, ખૂબ આગળ વધશો. એને સાકર થી જોખે છે ભાઈ. સાકર જેવા ઉજળા થશે અને સાકર જેવા મીઠા થશે. વિશ્વમ આ તો ભાઈ વિશ્વમ, કોયલીને આખા વિશ્વમાં ગાલતું કરશે. સર્વે ભદ્રાણી પશ્યન્તુ સર્વે સંતો નિરામયાઃ. વાહ. ચાલો
સાબડામાં મૂકવું. આનું નામ પડો. આનું નામ કશ્યપ રાખો. સ્વામી સોનામાં સુગંધ વલ્લભભાઈ કંઠી ધારણ કરે. ઓ સહજાન સ્વામી મહારાજની જય. ઓ જોગી બાપાની જય. કોયલી ગામના અગ્રગણ્ય આપણે વલ્લભભાઈ આજે આ ઉત્સવ જોઈ આ આનંદ જોઈ એને એમ થયું કે આપણે આ પણ સ્વીકારી દેવું છે. ખરેખર તો આપણા જીવનમાં પ્રેરણા આપે અને આપણા જીવનને ધન્ય બનાવે એ જ ગુરુ છે અને એનું શરણ સ્વીકારવા કાંઈ વાંધો નથી. આજે આ તક વલ્લભભાઈએ સાંભળી લીધી છે અને સ્વામી એને કંઠી કરાવી હાથ કરાવી આશીર્વાદ આપી રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બીજાને પછી રાખો. હવે બીજા કોઈ કંઠી જેને ધારણ કરાવી પછી આવજો. હવે સભા છૂટા પછી છે એટલા ભલે, બાકી બેસી જાવ ભક્તો. કંઠી આની કોઈ મેળવતા ધ્યાન કરી પછી હવે હું કંઠી આપી દે. બેસી જાવ બાકીને બધા. તાલુકા પંચાયતના પ્રમુખ હાજર નથી પણ સભ્ય શ્રી હમણાં કંઠી બાંધી વલ્લભભાઈ ત્રાંબડિયા. અહીંયા મકવાણા કુટુંબના અગ્રગણ્ય પ્રેમજીભાઈ અને આખા સ્વામી બાપાના સત્સંગી શિષ્યો અનુયાયીઓ દ્વારા એ બધાય વતી શ્રી ચંદુભાઈ રાઠોડ દીપ પ્રાગટ્ય કરી અને આ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરશે. બત્તી તૈયાર કરો. વલ્લભભાઈ પ્રેમજીભાઈ આવો. બે આ બાજુ રહ્યો, બે ઓલી બાજુ રહ્યો, એટલે વચ્ચે ઘનશ્યામ મહારાજની મૂર્તિ આડું નહીં હોય. બે ઓલી બાજુ, બે આ બાજુ. સહજાનંદ હરિ કૃષ્ણ ટીવી બંધ થઈ ગયું એટલે પિક્ચર નથી આવ્યું તો તમે જો વાયર બરાબર જોતો કેમ આ પ્રસંગે ફરેણી મંદિરના સ્વામી દેવ સ્વરૂપ સ્વામી પણ આવ્યા છે. બહુ જૂનું મંદિર પ્રસાદીનું, જ્યાં રામાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા, જ્યાં શ્રીજી મહારાજે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો, જ્યાં રામાનંદ સ્વામી પધરાવેલા હનુમાનજી બહુ ચમત્કારી અને સત્ય સંકલ્પ મૂર્તિ છે એવું મહાન પ્રસાદીભૂત, જ્યાં ગુણાતીતાનંદ સ્વામીનું કરાવેલું મંદિર, જે મંદિર નો જીર્ણોદ્ધાર વ્હાઇટ વોશ આપણા ગુરુએ પણ કરાવેલો છે. અને સ્વામીએ ફરેણી મંદિરનું જ્યારે કામ કરાવ્યું ત્યારે નવા ગામ અને યુવનગરના સત્સંગીઓનો ફાળો ત્યાં આવેલો છે. એ આરસમાં લખેલો છે. મકવાણા ભાઈઓ એમાં ખાસ છે. એ પ્રસાદીભૂત મંદિરને કાયમને માટે જેમ જેમ જાળવી રાખનાર દેવ સ્વરૂપ સ્વામી પણ આ પ્રસંગે પધાર્યા છે. હવે હરિભક્તો અને સંતોના પ્રવચનો શરૂ થાય છે. સૌ પ્રથમ આ મહોત્સવના યજમાન ભારવાડિયા દેવસિંહભાઈ
ત્યાર પછી ચિત્રોડા કિશોરભાઈ જુનાગઢ. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા ગુરુ જોગી બાપાની જય. મને અભણ માણસ બહુ કઈ બોલતા આવડતું નથી, પણ આ સભાની અંદર જોગી બાપો બિરાજમાન છે આય, અને એ અક્ષરધામમાં બિરાજમાન છે. એટલું એક તમે ઓળખતા હોય ઓળખી લેજો, બાકી નહીં ઓળખતા હોય નહીં ઓળખો. અને વિશેષ બીજું બોલવાનું મને કઈ આવડતું નથી. મારી બા જેથી બીમાર પડ્યા તેથી હું પીપરાણે હતો. મેં સામીને વાત કરી, હું મારા બા બીમાર પડ્યા તો કે આજ તમે જાઓ કે તમારી બા કે 5 નહીં વાગે તો ધામમાં વ્યા જાય. હું સીધો ત્યાંથી પીપરાણેથી પાટવસો હતો અને જેતપુર ગયો. એની દેવ સ્વામીને 5 સંતોને મોકલા ઠાકોરજીને લઈને કે તમે જાઓ ત્યાં દેવસીભાઈ બારના દર્શન કરે આવો. એ ધામમાં વ્યા જાય. સવારે 5 નો વાગ્યા તો એ ધામમાં વ્યા ગયા. હવે સમજી લેજો, એમાં બધું આમાં આવી ગયો, આમાં બધું સમજી લેજો તમે આવી ગયો. અને એની હાજરીમાં વાત કરું, એ વાહેથી વાત નથી કરતો. જાજુ કઈ બોલતા મને આવડતું નથી, કઈ બોલવું નથી. અને જોગી બાપા દુકાર જેથી પડ્યો ને તેથી અમે આ સ્વામીને પૂછ્યું કે અમારે કેમ વરસ કાઢવું, તો સ્વામી કે તો રૂપિયા જોઈએ તો લઈ જાવ, નકર હું કહું તો પાણી કે અમે વાયુમાં દઈએ. વાયુમાં પાણી દીધું. જોગી બાપાની મૂર્તિ બહાર નારિયેળ 99 મૂક્યું તો આમ પાણી કુવામાં દાર ફીટો અને ઊભું નારિયેળ કરવત વેરે વેર્યું, એવું નારિયેળ આફોડો આપણો ફાટી ગયું. જય સ્વામિનારાયણ. તારી ખરી લાંબી કરી. બાબરિયા વાળા દેશમાં સંતો આપણા જાય નામ ધર્મ તો ઉઘરાવા, આવા બધા વિશ્વાસુ બિચારા સીધા સાદા આયરો. એટલે સ્વામી તારો પગ લાંબો કરી એમ નો કે એ સ્વામી તારી ખરી લાંબી કરી, તારી ખરી લાંબી કરી, મારે પગે લાગવું છે. એમ દેવશે ભાગે જોગી બાપો આ બિરાજે છે. શાબાશ શાબાશ. આ તો ભાઈ બાળકોના કાલાવાલા માવતરને સારા લાગે એમ આપણા કાલાવાલા સ્વામીને બહુ સારા લાગે છે. હાલો પછી સહજાન સ્વામી મહારાજની જય. આમ તો દેવસી બાપાએ એવું કીધું, પેલા કહી દઉં કે હું અભણ છું, મને કઈ બોલતા નથી આવડતું. આ અક્ષરધામની સભાના સમર્થ ધણી પૂજ્ય સ્વામી બાપા, સ્વામી બાપાનું સાંગોપાંગ સુખ આપણને આપે છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, પૂજ્ય જ્ઞાન સ્વામી આદિ સંતો પાર્ષદો, વિદ્વાન વાલા હરિભક્તો અને બાળકો, સેવા વિશેની વાત કરવાની આજ્ઞા છે. એટલે એ બાબતની થોડીક વાત કરવી છે. દાન 3 પ્રકારના ગણાવ્યા છે. એક છે પૈસાનું દાન, એક છે વસ્તુ પદાર્થનું દાન, અને ત્રીજું છે શ્રમદાન. આ શ્રમદાન છે એનું મહત્વ છે એ થોડુંક અન્ય 2 દાન કરતા વધારે આપ્યું છે. આ જ રીતે સેવા છે એ 3 પ્રકારે થાય. તનથી થાય, મનથી થાય અને ધનથી થાય. દેહ કરીને જે સેવા આપણે કરીએ એ તનની સેવા. મને કરીને બીજા જે સેવા કરતા હોય, જે આ વસ્તુ આપણે ન કરી શકતા હોય એનો થોડોક આપણે ગુણ લઈએ, એ મનની સેવા. આ સાવ મફત છે પણ એ બહુ ઓછા કરી શકે છે, બહુ વધારે કઠણ છે. આ મનની સેવા છે એ બહુ કઠણ વસ્તુ છે. અને ધનની સેવા આપણે 10મો 20મો ભાગ જે ભગવાનને અર્પણ કરીએ છીએ એ એક પ્રકારનું દાન છે. અને એનાથી વધારે સગવડતા વાળા હોય એ વધારે જરૂરિયાત પ્રમાણેનું દાન કરતા હોય છે. આ ત્રીજી સેવા. એમાં એક ચોથી સેવાની પણ થોડીક વાત આવે છે. આપણે ઘણી વખત પ્રસંગ હોય, ઉત્સવ સમય હોય ત્યારે સ્વામી છે કે કોઈ અગ્રણી હોય એમ કહે કે ભાઈ તમે નહીં નડો એ તમારી સેવા. આ એક ચોથી સેવા.
આપણે આમ તો આ સભામાં એ વાત તો લગભગ ક્યારેય કરવી ન પડે સ્વામીને. એ પ્રકારના બધા હરિભક્તો છે, એ પ્રકારના બધા અહીંયા બેઠા છે. હવે આ જે સેવાની વાત છે એ આમ તો કેવા કરતા આચરણથી વધારે સારી રીતે કહી શકાય. એનો બેઝ છે એ આપણે લોજ અને પીપલાણામાં જોવા મળે. નીલકંઠ વર્ણી જ્યારે 7 વર્ષના વન વિચરણ બાદ લોજ પધાર્યા, રોકાયા, ત્યારે મુક્તાનંદ સ્વામીને એના સાનિધ્યમાં ખૂબ સેવાઓ કરી. ગામમાંથી છાણ વીણવાની સેવા કરી, ફળિયું વાળવાની સેવા કરી, સંતોને બાજરો બાફીને જમાડવાની સેવા કરી. આવી બધી સેવા છે એને આચરણથી બતાવી. આ આચરણની વાત આવે છે ત્યારે સ્વામી એક પ્રસંગ અમારે હમણાં જ બન્યો હતો. અમારે પીટીસીના અધ્યાપકોનો એક સેમિનાર હતો. એમાં પૂજ્ય મોરારી બાપુ શિક્ષક ધર્મ વિશે પ્રવચન આપવા આવેલા. ત્યારે એને શિક્ષકની નિયમિતતા વિશે થોડીક વાત કરી. અને બીજી એક વાત છે, પેલા નિયમિતતાની વાત કરી દઉં. શિક્ષકની નિયમિતતાની વાત આવી ત્યારે એમ કીધું કે ઘણા પ્રસંગો એવા બને છે કે શિક્ષક નોકરીએ જાય, નોકરીથી પછી ક્યારેક રજા લેવાનો પ્રસંગ આવે ત્યારે એવું બને કે સીએલ રિપોર્ટ મૂકી, રજા રિપોર્ટ મૂકી અને પછી કઈ કામે કાજે જાય. બીજા દિવસે આવીને જોવે કે કોઈ અધિકારી આવ્યા નથી તો એ રિપોર્ટ ફાડીને સહી કરી નાખે. આવું ઘણી જગ્યાએ જોવા મળે છે. તો મોરારી બાપુ એવું કીધું કે આ વાત નિયમિતતાની જે વાત છે એની ઉપર હું બહુ વજન નહીં આપી શકું. હું તમને બહુ વધારે નહીં, ખાલી એક માહિતી આપીશ કે આવું ન કરવું જોઈએ, પણ હું બહુ વધારે કહીશ નહીં. એટલા માટે કે હું જ્યારે શિક્ષક હતો ત્યારે ઘણી વખત કથા કરવા માટે હું પણ આ પ્રકારની ગાપચી મારતો. એટલે આચરણની કે મારા આચરણમાં નહોતું એટલે હું તમને બહુ વજનથી નહીં કહી શકું. એટલે આચરણ છે એનાથી વાત છે એ વધારે સારી રીતે કહી શકાય, સમજાવી શકાય. અને બીજી વાત આચરણની જે તે પ્રવચનમાં જોવા મળી. પૂજ્ય બાપુ આવ્યા જ્યારે પ્રવચન આપવા માટે ત્યારે આપણે વ્યાસપીઠની જેમ જ એનું આસન રાખ્યું હતું સ્ટેજ ઉપર. તો એ કે મારે કથા કરવાની છે કે શિક્ષકોને ભાષણ આપવાનું છે? તો કીધું કે શિક્ષકોને શિક્ષક ધર્મ વિશે સમજાવવાનું છે. તો એ કે હું બેઠા બેઠા નહીં કરી શકું, મારે ઊભું જ પડશે. શિક્ષક ઊભેલો જ સારો. એ કે હું બેઠા બેઠા ભાષણ આપીશ તો આ કઈ નહીં એનું ગ્રહણ કરે. એટલે પહેલા વહેલા આચરણમાં મૂકીને મારે ઊભા થઈને આ પ્રવચન આપવું પડશે. એટલે આચરણથી જે વાત કહી શકાય છે એ વસ્તુ માત્ર કહેવાથી આપણે નથી બીજાને સમજાવી શકતા. પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢ મહંત હતા ત્યારે આ કોયલી મઠના મહંત છે એ જુનાગઢ એક વખત ગયા ત્યારે એને ગુણાતીતાનંદ સ્વામી વિશે ખૂબ સાંભળેલું. એટલે કે હાલો મંદિરે સ્વામી પાસે દર્શન કરતા જાય. તો જ્યારે મંદિરમાં આમ એન્ટર થયા ત્યારે જોયું તો એક સંત છે એ ફળિયું વાળતા હતા. તો ફળિયું વાળતા હતા એને પૂછ્યું કે ભાઈ આ મંદિરના મહંતને મારે મળવું છે. તો જે ફળિયું વાળતા મહંતે સ્વામીએ કીધું કે તમે સભાખંડમાં જઈને બેસો, હમણાં ત્યાં આવશે. પછી જ્યારે બેઠા અને સ્વામી પોતે ગુણાતીતાનંદ સ્વામી જ હતા એટલે હાથ પગ ધોઈ અને થોડું ત્યાં સભામાં જઈને બેઠા. એટલે મહંત શ્રી તો આમ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે ઓહો, તમે આવડા મોટા મંદિરના મહંત અને ફળિયું વાળતા હતા? તો ત્યારે સ્વામીએ કીધું કે અમારા આ જે સંસ્થા છે, અમારો જે ધર્મ છે એમાં મોટામાં મોટા સાધુ પણ નાનામાં નાની સેવા કરે છે. એટલે જ મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં ગાયું છે કે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિક ને નિશ્ચય મળતી નથી. આ પ્રકારનું કીર્તનમાં પણ એક કડી આવે છે. હવે આજે આખી પરંપરાની વાત જોઈએ તો પૂજ્ય સ્વામી બાપા એ જે સેવા આપણા સમાજની કરી છે એ અકલ્પનીય આપણે કહી શકાય. એ પ્રકારની સેવા, એ સેવા કેવી છે તો આમ એક એક હરિભક્તના અંતર સાથેનો આજે આત્મીય ભાવ આ બધા નથી રાખી શકતા. અમે શિક્ષકો હોઈએ તો જેટલા સ્ટુડન્ટ અમારી પાસે ભણતા હોય એ ઘણી વખત એવું બને કે બધાના નામ પણ ના આવડતા હોય. હવે આવડો મોટો સમાજ, કોણ આવ્યું કોણ નથી આવ્યું એ સ્વામીના મોઢે હોય. આમ એક વખત નજર સામેથી પસાર થઈ ગયા તો એને વિશે બધી માહિતી એને હોય. એટલે આજે એકાત્મપણું જે રાખવું એકબીજા સાથે, આખા સમાજ સાથે, એ સ્વામીની આત્મીયપણાની બહુ મોટી સેવા છે. અને બાકી તો આ બધા હરિભક્તોને જ્યારે દુઃખ પડે ત્યારે સ્વામીને આપણે જઈને કહીએ, મોઢે વાત કરીએ, ફોન કરીને વાત કરીએ અને આપણે પળવારમાં આપણે દુઃખ દૂર થઈ જાય. આ બધી એક સત્સંગની સમાજની સેવા છે.
અને બાકી આ રીતે જુદા જુદા સ્થાનોનો જે વિકાસ થતો જાય છે એમાં પણ એક સમાજની જ સેવા છે ને. ધારો કે આજે આપણો સત્સંગ સમાજ થોડોક વધ્યો, અમુક હરિભક્તો આજે વધારે નવા થયા, તો એ બધો એક સમાજ વધારવાનો છે, એ આખી એક સમાજને સારા પંથે લઈ જવાની એક સેવા છે. અંતમાં એટલું કહીશ કે સેવા છે એમાં શરણાગતિ છે, શરણાગતિમાં પ્રેમ છે, પ્રેમમાં ત્યાગ છે, ત્યાગમાં નિષ્ઠા છે, અને નિષ્ઠામાં ઉપાસના છે, અને ઉપાસનામાં અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ છે. અને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ એટલે અક્ષરધામની પ્રાપ્તિ, કે જેના માટે આપણે બધા મથીએ છીએ, એ અંતે તો આપણે સેવા કરવાથી જ આપણે આગળ વધીશું. એટલે આ વાત સેવા વિશેની અહીંયા પૂરી કરી અને વિરમું છું. જય સ્વામિનારાયણ. ચિત્રોડા વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચે યસ્યાત્સિવક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જોગી સ્વામી મહારાજની જય. આજે આપણા ગુરુ મહારાજની 112મી જન્મજયંતિ છે. હું નાનો પાર્ષદ, સત્સંગમાં પણ કંઈ જાણું નહીં, જોગી સ્વામીના દર્શન પણ કરેલ નહીં, એવો હું અભાગી આજે સ્વામી બાપા વિશે શું બોલી શકું. પરંતુ મને સ્વામીની આજ્ઞા થઈ કે જોગી સ્વામીના જન્મદિવસ નિમિત્તે તમને જે જોબન પગીની વાત આવડે છે તે રજૂ કરો. તો હું મારા પોતાના 2 શબ્દો કહી અને વાત રજૂ કરીશ. મેં સંતો પાસે સાંભળેલું કે જોગી સ્વામીએ કેટલાય જોબન પગી જેવાને મહાન એકાંતિક ભક્તરાજ બનાવેલા. સ્વામીએ એક વખત મેરામણ ભાયાની વાત કરી હતી કે મેરામણ ભાયા એટલે બીજો જોબન પગી, એવો ભયંકર. પણ તે એક વખત સ્વામીના યોગમાં આવેલો, તેથી તેના અંતકાળે સંતો પાસે સ્વામીએ કાગળ લખાવેલો. એમાં એક એવું દ્રષ્ટાંત આપેલું કે જેમ દારૂનો ઢગલો હોય ને તેમાં એક તીખારો પડે તો આખો દારૂનો ઢગલો બળીને ભસ્મ થઈ જાય, તેમ તમારા પાપનો ઢગલો છે એમાં અમારા આશીર્વાદ રૂપ એક તીખારો પડ્યો, તેથી તમારા બધાય પાપ બળીને ભસ્મ થઈ ગયા. આવા તો કેટલાય જોબન પગી જવાને સ્વામી બાપાએ મહાન એકાંતિક ભક્તરાજ બનાવેલા છે. તો હવે ટાઈમના અભાવે હું જોબન પગીનો પ્રસંગ રજૂ કરું છું. સ્વામી સહજાનંદ રાધે કોઈ જો ધ્યાન મુવા પછી અક્ષર મિલે અને મિલે મહી પરમાન. કવિ કે સડગડા ગામડા ગૌ ધારા ચડે જડ થકી કોઈનો માલ જાવે મજે ગમસાણ ને સુજંગા પલે મર્ત્યાન લોયો ઘેર નાવે. વાત ને તો પોણા બહુ કર વિત્યા છે. તદી કફરો દેશકાળ માણસને ગામત્રે જાય અને હાજુ નરું ઘેર આવે ત્યારે હાચું હો માર ફાડ ચોર ડાકોની તેથી બોલબાલા. ગુજરાતમાં મોટી સત્તા વડોદરાના ગાયકવાડની અને એની સાથો સાથ અંગ્રેજ ટોપીની પણ હાકડાક વાગતી. એવા સમયમાં અક્ષરધામવાસી પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી ગુજરાત કચ્છને કાઠિયાવાડમાં વધાર્યા. હવે ગુજરાતમાં આવી કેટલાય આશ્રિતોને, કેટલાય માણસોને પોતાના આશ્રિત બનાવ્યા. આહિર ગોઈસા આરબ ઓજ અતિથિ ઉજ્યા બોટી ગુગડી રાવળ કાઠી કાયર કસાય કંસારા કારડિયા ગ્રાસિયા દરબાર ભરવાડ રબારી રજપૂત મેર ભીલ બારોટ ચારણ બ્રાહ્મણ વાણિયા લુવાણા હોની હય હુતાર હથવારા હગર નાગોર રાજગોર કડિયા કુંભાર કોડી કણબી કાકસિયા ખાંટ ખવાટ ખારવા ગધઈ વોલા હરિજન મોચી મુમના ચામઠા ચમાર મીર ફકીર માંગલ લંગા મકરાણી મુસલમાન સિદ્ધિ સિદ્ધિ સૈયદ સુમરા ખત્રી ખોજા હોરા મેમોડ માડી મિયાણા પતિસ પતય નાયકા નાયક ભાન ભવાયા ઠાકરડા ઠાકોર મરાઠા મારવાડી ઘાંચી પિંજારા લુહારિયા લુહાર હાપા ભોપા વેડવા વાઘરી ડિયા ને ડફેર. આમ દરેક જ્ઞાતિને પોતામાં સમાવી લીધા. હવે ગુજરાતમાં આવી
હવે ગુજરાતમાં ચરોતર પરગનું, એમાં વડતાલ ગામ, એમાં પાપના પહાડ જેવો જોબનપગી નામનો ઠાકરડો 15 વર્ષની ઉંમરે એને ડાકુગીરી શરૂ કરી, પણ ભર જુવાની આવતા તો ભયંકર બારવટીયો બન્યો. અરે કચ્છના જેસલ જાડેજાથી હવાયો નીકળો, કાળજા કંપાવે એવી એની કૃતા. એના તાબાના લૂંટારાઓ મહી કાઠાનો કાનો કારસ્તાની, ઓખા મંડળનો ભોજો ભરાડી, પ્રભાસ પાટણનો હોમો હરઠિયો, પાણશીણાનો કાળો કમડિયો, ગોલવાડાનો ગેમલો ગારડિયો, રૂડાવાડાનો ઉકો ઓખનો, સાબરકાંઠાનો લાખો વડગામો, ચડોતરનો રૂડિયો લખરું, એવા એવા 52 જેવા ડાકો, બધા પાપના પાલેરાઓ. ચડોતરમાં જોબન પગીના 64 બહેણા, પણ ઈ તો જોગણીના કપ્પર ગણાય. ન્યા હોય ભંકર ખંડિયેરો, પાડિયા, ભૂત પ્રેતની અફવાઓ, જોબન પગીના માણસો સિવાય કોઈ ન્યા ફરકે નહીં, અને જો જાય તો હારા વાઈટ નહીં. આમાં બધાયમાં શિરમોળ હતો રૂડિયો રખડું, નામ રૂડો, બાકી બધી વાત કરુડો. આ બેહુબ જંગલી ભીલ જોઈ, ફક્ત આકાર માણાનો, ઉગાડું દિલ ઉગાડું માથું. રૂડિયો ગામમાં પહેરે ત્યારે બંડી પહેરે અને માથે દોરડાઈ પાંગણી વીટે, દેહનો વાન કાળો ભમર હબસીને આટી જાય. એના પગના તળા લોઢા જેવા, કાંટાની વેડમાં પગ મેલે તાં તો કાંટાનો પણ કડલાટ ભૂકો થાય. ટાઢ તડકો વરસાદ એને અહર અસર કરે નહીં, રાત દી રેખડા કરે એટલે રૂડિયો રખડું કહેવાતો. આ રૂડિયો અફીણ અથવા દારૂના કેફમાં ચકચૂર હોય, આંખો એની લાલ ગુમ મરચાં જોઈ કાયમ, અને નાનું બાળક જોઈને જોઈ જાય તો કાં બી મરે ને કાં તાવ તો આવે જ. આ રૂડિયો ચડોતરના ઝાડવે ઝાડવા, નદીઓ ટેકરા, ભયંકર કોતરો એનો ભૂમિયો પગડ લેવામાં પણ પાકો ભૂલે નહીં, અને જઈ ભીખો થાય શિકાર કરે. માંસનો થેલો ભરી જોબન પગીના ડેલામાં આવે ને માંસ રાંધીને ખાય. સૂતો હોય અને ખડખડાટ જો થાય તો ભરૂણમાંથી જાગી જાય, અને બાપલા એવો તો શબ્દ વેધી કે અંધારામાં અવાજ ઉપરથી નિશાન હટી જાય. આ રૂડિયો જોબન પગીનો પાક્કો બાતમીદાર, CID. એને હજારો મોરલા માર્યા છે. જીવતા સાપને પકડી એક વેત મોઢું, એક વેત પૂંછડી કાપી, બાકીના સાપને રાંધીને ખાઈ જાય. સૂતો હોય ને ખડખડાટ જો થાય તો ભરૂણમાંથી જાગી જાય. આ રૂડિયો જોબન પગીનો પાકો બાતમીદાર, CID. એને હજારો મોરલા માર્યા છે. જીવતા સાપને પકડી એક વેત મોઢું, એક વેત પૂંછડી કાપી ને બાકીના સાપને રાંધીને ખાઈ જાય. કાળી ચૌદેશે રૂડિયો 64 જુગણીના સ્થાનક હોય ને તેલ સિંદૂર ને નાળિયેર ચડાવે ફકત હનુમાનજીની ઉપાસના કરે. 108 હાલાર ઝાલા વાડ ચડો તર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મારવાડ, ખાનદેશ, પુના, સતારા, ત્યાં સુધી જોબન પગીના લૂંટારાઓની બધી ઝાડ પથરાયેલી. એના લૂંટના સાધનોમાં ઠાકરિયા, ગણેશિયા, ચંદન, ગોનીડા, બલિયો, ઘેન, નીવી, જણિયો, કદરૂ પાથવા માટે સિંધોર, કાળી મશ, ટાણે ડાણાના માણસથી જાનવર સુધીના પહેરવેશો, ગણ, શીણા, શીણીઓ, હથોડા, હથોડિયું, સીપિયા, હાંડિયું, કહ્યું, કાપ, દીવડા, બીજા હથિયારો, બાણો, ભાઠાઓ, કામઠિયું, છરા, કાંટા, કટારો, તમંચા, નાની મોટી બંદૂકો, ધમૈયા, ધારિયા, તલવારો, અને એના સંકેતની ખાનગી ભાષાઓ હતી. શેડિયાની લાડી, કૂતરાનું બહું, ગધેડાનું ભૂંકવું, ભેરવ એટલે ચીબરીનો કકડાટ. આ તાલીમ તેઓ બાળપણથી લેતા હતા. એના છુપાવાના સ્થાનોમાં મહાન ઉજ્જય ટિંબડ, નદી, નાળા, ભયંકર કોતરો, ભોયરા, બખોયલો, ડુંગરની કરાયો, દીગ ઝાડિયો ને શરીરને કાંટો રે જોર એટલે અફીણ, ગાંજો, દારૂ, ભાંગ વગેરેનો બધા છૂટથી ઉપયોગ કરતા. ખાવામાં અનાજ ઉપરાંત લહણ, ડુંગળી, માંસ, મટન, જાનવરોના કલેજા, કુકડીના ઈંડા, કાચા પાકા ફળો જે મળે ને પેટ ભરી લે. અને પણ વાહનોમાં કણકણને ઊંટ અને કસાયેલા ઘોડા રાખતા આવી જમાવટ જોબન પગીની. એકવાર શમશેર બહાદુર, સેના ખાસ ખેલ, ગાયકવાડ સરકાર, બીજા શિયાજીરાવ મહારાજાએ જોબન વડતાળાને કહ્યું કે તમારી તસ્કર વિદ્યા અમારા રાજમહેલમાં અજમાવને. અરે બાપજી, ભગવાનની મને આજ્ઞા છે કે હવે ચોરી ન કરવી. પગી, આ ચોરી નહીં ગણાય, પણ મારે તમારું પ્રત્યક્ષ પારખું લેવું છે. માટે મારી વાલામાં વાલી જે વસ્તુ ઈ તમારે ચોરવી. તો મહારાજે 1 મહિનાની મેટલ આલો. ભલે,
પગીનો ઉતારો રાજમહેલની બાજુમાં જ હતો. સરકાર એને છૂટથી હડતા મળતા. રાજની ગોળહાળો, ખજાના, તોપખાના, હથિયાના ભંડારો, હુવા બેસવાના આવાસો, એમાં પણ મહારાજા પગીને લઈ જતા. જાણે અંગત સેક્રેટરી જોઈ લો એમ પગી રહેતા. પણ હવે મહારાજાના જાસૂસો મહારાજાની સૂચનાથી પગીની હલચલની જૂની તપાસ પણ રાખતા. પગી દાવની વાત જોઈ રહ્યા છે, ક્યારે મોકો મળે. એમાં શું બનતું ભાઈ કે મહારાજા દરરોજ રાત્રે વહેલા જાગી અને ગોળહારથી જુદી એક તબેલામાં બાંધેલ વછેરી ઘોડી ઉપર બેસી અને ફરવા જતા હતા. ને પાછા આવી ખુદ સરકાર આજ ઘોડીને પોતાના હાથે ખીલ્લે બાંધતા. ઘોડી મહારાજને ગળેવાલી હતી પણ પરગંધીલી, એટલે મહારાજા સિવાય કોઈને અડવા પણ ન દેતી. પાણીદાર પણ ગજબની. મહારાજા સિવાય કોઈની નજીક જાય તેને બટકા ભરીને તોડી નાખે. ઘોડીનો ખાસદાર પણ એને ચારો, પાણી અને જોગાણને દૂરથી આપે. ટૂંકામાં મહારાજા સિવાય કોઈ એની ઉપર સવારી કરી શકે નહીં. પગીએ નક્કી કર્યું કે ઈ જ ઘોડી ચોરું તો હું જોબન વળતાડો. પેલા તો પગીએ ચોરી માટેના જોઈતા સાધનો હાથ કર્યા અને પોતે જે ઘોડો રાખતા એના ઉપર બેસી અવારનવાર બહાર પણ જતા. એક વખત પગી વડોદરાથી 2 ગાંવ દૂર ઘોડે ચડીને ઉપડી ગયા. વિશ્વામિત્રી નદીના જે કોતરો વંકીણી જગ્યા જ્યાં માણસ જતા ડરે, ખીજડાનું એક ઝાડ જ્યાં પોતાનો ખાસ માણસ રાખેલો ને પોતાના ઘોડાને ખીજડાને થડે બાંધો. અંધારું થયું. આવ્યા પાછા ગામમાં. રાજમહેલ પાસે પોતાના ઉતાર આવી વાળું પાણી કરી આગલી રાતને ઊંઘ પર લઈ અને જોબન પગી પછી જાય. મહારાજા પોઢાલા ઈજમેલ પછવાડે દિલ્હી પગે આવ્યા. ડાબલીમાંથી ચંદન ઘો કાઢી પટગારી મહેલના ઝરૂખા ઉપર. ચંદન ઘો ત્યાં ચોટી ગઈ અને એની પૂંછડીએ જે હીરની દોરી એમાં પોતાના પગના અંગૂઠા ભરાવી ઝપ 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 કરતા રાજમહેલમાં પગી ચડી ગયા. ને મહારાજા ને મહારાણી તો બાપ છત્રી પલંગમાં પોઢા છે. जागो लोको मत सुवो मत करो निंदर से प्यार जैसो सपनो रेन को ऐसो है संसार. બે ઉપર પગે ઘીની ભૂંકી છાટી એટલે મહારાજા ને મહારાણી ગઢ નિંદ્રાને આધીન થયા. પછી ખીતીએ જે મહારાજાનો પાયજામો ઝબ્બો પાગ એકદમ પહેરી લીધા અને મહારાજા ઘોડીએ ચડતી વખતે જે સોંટી રાખતા એ પણ હાથ કરી લીધી. એમ હળાળા કરતા મેલથી જેમ આવ્યા હતા એમ ઉતરી ગયા. આવ્યા પરગંદીલી ઘોડીને તબેલે. ખાસદાર સુતેલો એના ઉપર પણ ઘેનની ભૂંકી છાટી એટલે એનું ઘોલું પણ પાકી ગયું. પછી પગીએ મનમાં શ્રીજી મહારાજનું સ્મરણ કર્યું અને ઘોડીને બરડે હાથ ફેરવો. ઘોડીને પોતાના માલિકના કપડાની ગંધ આવતા હલી કે ચલી નહીં. પગીએ એના મોઢામાં લગામ ચડાવી પીઠે ઝીન માંડ્યું અને ખિલ્લેથી છોડી લઈ આવ્યા તબેલા બહાર સડક કરતા બેસી ગયા ઘોડીની પીઠ ઉપર. અને આવા દરબારગઢને મુખ દરવાજે ત્યાંના પહેરેગીરે પગીને મહારાજા માની તાજીમ લીધી. દ્વાર ખોલ્યા. પગી આવા શરણે દરવાજે ત્યાંના ચોકીદારે પણ પગીને મહારાજા માની સલામ ભરી ને દરવાજા ખોલ્યા. અને પગીએ ઘોડી ઉપાડી મૃત્યુલોકના વિમાનની જેમ ખાડા આવ્યા વિશ્વામિત્રીના કોત્રમાં ખીજડાને થડે પોતાનો ઘોડો ને માણસ હતા ત્યાં આવ્યા અને આ ઘોડીને નજીકના બીજા કોતરમાં એક રસને થડે બાંધી અને પેલા માણસને કહ્યું કે હવે આ ઘોડીનું ધ્યાન રાખજે, આને ચારો પાણી ને જોગાણ દૂરથી આપજે, ભૂલે ચૂકે પણ જો નજીક જઈશ તો તને ફાડી ખાશે. પેલો માણસ કે સારું બાપજી. આવો બંદોબસ્ત કરી જોબન પગી પોતાના ઘોડા ઉપર બેસી આવ્યા શહેરને બંધ દરવાજે. સોતીના ટકોરા માર્યા. મહારાજા પાછા પધરેલા માની દરવાણીએ દરવાજો ખોલ્યો. શહેરમાં પ્રવેશી આવ્યા રાજમહેલને દરવાજે. સોતીના ટકોરા ત્યાં પણ માર્યા. ચોકીદારોએ દરવાજો ખોલી અને પગીને સલામ ભરી મહારાજા માની. પગીએ પણ મહારાજાનો વેશ આવ્યો ભજ્યો. આવ્યા પોતાને ઉતારે ઘોડો બાંધી વળી આવ્યા રાજમહેલને પછવાડે અને પેલી ચંદન ગો હજીયા ટીંગા તીતી એની દોરેથી વળી ચડા રાજમહેલના ઝરૂખામાં. રાજા રાણી તો બાપ પોઢા છે.
પછી પગીએ સરકારનો પાયજામો જબ્બો પાગ એને ઠેકાણે ગોઠવી દીધા. એમ હાડા કરતા મેલથી જેમ આવ્યા હતા એમ પાછા નીચે ઉતરી ગયા અને પોતાને ઉતાર આવી નાઈ ધોઈ પૂજાપાઠ કરવા લાગ્યા. ત્યાં તો રાતના ચોથા પોરના દરબારગઢના ચોગડિયા વાગ્યા કડીન થઈને. ઘડીએ ઘડી આવ્યા તો સતત શૈતાને માથે મરણ તણા ગળે દદામાં દાદવા શરણાઈમાં પ્રભાતિયાના સ્વરો રેલાણા. દરબાર જાગૃત થવા માંડ્યો. સુરત નારાયણે કોર કાઢી હશે ત્યાં તો મહારાજા દંડાવન સ્નાન સેવા કરી અને દિવાનખાનામાં પધાર્યા. માણસ મોકલો જોબન પગીને બોલાવા. એટલે પગી પણ પૂજાપાઠ પતાવી એને કહ્યું, અરે મહારાજા, ઘોડી દેવલોકમાં હોય એવું લાગે છે. નજુમ્યો આવ્યા એને ભાઈકું કે સરકાર ઘોડી સાત में आसमान में लगती है. પણ મહારાજાએ જોબન પગીને કહ્યું કે પગી, તમે મારા મહેમાન છો અને મારી વાલી ઘોડી ક્યાં જાય? પગીએ કહ્યું, અરે બાપજી, હું તો સરકારી કિલ્લામાં છું. વળી અહીં તો પથ્થર જડેલી એ વખત માથે ધરતી છે, એમાં હું બગેરું પણ કેમ લઈ શકું? પગી, તમે સુકનાવાડી છો, ભાખો ઘોડી મળશે કે નહીં? પગીએ ઘડી જોબન પગીએ ઘડી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ધર્યું. આંખો ખોલી ત્યાં રાજ મંદિરના શિખર ઉપર બેઠેલો કાગડો બોલ્યો, તરેલો છે પીપલાણા મંદિર માટે, દેવ માટે. તમે વિચાર તો કરો, આ ક્યારે થાય? મારા થોડાક સદનસીબ છે કે આવા મહાન વિભૂતિ એવા ગુરુ મહારાજની સાથે મને એક વર્ષ રહેવા મળ્યું છે. આજે મને દીક્ષા એમને આપેલી છે 1984 ભાદરવા સુધી એકાદશી. આજે બરાબર મને 20 વર્ષ થાય છે. આવા ગુરુ મહારાજ એના નેજા હેઠળ કે જેને કહીને કે જેમ ચંદ્ર પાસે ચકોર કેમ રહેતું હોય એમ જેણે પોતાનું જીવન સ્વામી માટે કુરબાન કર્યું છે એવા આપણા સ્વામી તમે જુઓ. આજે સંસ્થા માટે તો ઠીક, પણ સત્સંગ માટે, સમાજ માટે પોતે પોતાનું દેહ કેટલું ઘસે છે. અમે હમણાં તાજેતરમાં યાત્રામાં ગયેલા, એ યાત્રામાં જે આવેલા એ ભક્તોને ખ્યાલ હશે કે હરિભક્તો માટે સ્વામી પોતાની શારીરિક દેહથી સેવા કેટલી આપે છે. તો ભક્તો એક યાદ રાખજો, આ આપણો ઉપદેશ છે આપણે માટે. આપણે પણ સેવામાં એટલું બધું લીન થવાની જરૂર છે, એટલું બધું તલીન થવાની જરૂર છે કે સેવાની બાબતમાં આપણને કોઈ કહી ના શકે. ખોટું ના લગાડશો. આપણો સમાજ દેહની સેવામાં એકદમ પાછળ છે. જે સેવાઓ જેને સોંપવામાં આવે છે ને એ પણ 100% પૂરી કરીને જતા જ નથી. આવા પ્રશ્નો ઘણી વખત સ્વામીની પાસે પણ આવે છે કે ભાઈ સેવામાં મોકલો કોઈને, સેવામાં રોકો. જાહેરમાં કેવું પડે છે કે ભાઈ પુરુષો ઉતાવળ ના કરતા હો, બીજી સભાવાળા સેવામાં રોકાયેલા છે. આજે એક પણ ડિપાર્ટમેન્ટ કે એક પણ વિભાગ આપણી સંસ્થાનો કે સમાજનો, તો આપણે કેમ એમ નથી થતું કે જે તે વિભાગમાં મોટા સંતો કે આગેવાન હરિભક્તો આપણને શું ટકોર કરવી પડે? પછી રસોડાની હોય કે પછી ગમે તે સેવા હોય, સભા મંડપની હોય કે કોઈ પણ સેવા હોય, આજે જેવી સભા છૂટશે ને, જો જેને ઉતાવળ નહીં હોય ને એ જમવામાં ઉતાવળ લે, ધક્કા મારીને જમવા બેસી જાય. હા ઉતાવળ નહીં હોય, સાંજે જવું હોય છે તોય. આવું ન થવું જોઈએ. જેને ખરેખર ઉતાવળ હોય એને જમવા દે, એમાં ના નહીં. પણ જે ઉતાવળ નથી, જેને ઉતાવળની જરૂર નથી, એ શું કામ ઉતાવળ કરો છો? તમે ઉતાવળ ના કરો ને
એ પણ આપણી સેવા છે. તમે સ્વયંસેવકોને નડતા નથી. એક પણ ડિપાર્ટમેન્ટ આ જો સામે પોસ્ટબુક નું કાઉન્ટર છે ને કે એટલો ઘસારો થશે ને એ 4 જણા પોકશે નહીં. આમથા આટા મારતા ત્યાં પાવતી નહીં કરાવે. આ અમે નજરે જોયું છે. માફ કરજો, કોઈ દુઃખ ના લગાડશો. આ સેવાની બાબતનો પ્રસંગ નીકળો અને કિશોરભાઈ જે વાત કરી એ ઉપરથી આ વાત કરું છું. આજે આપણી સેવામાં જે નવયુવાન છે, જે સંતો કે ભક્તો આજે જો સેવા બાબતનું પાસું નબળું હશે ને તો હું તમને ચોક્કસ એમ કહી શકું કે તમે સક્સેસ નહીં જાય. આપણે કોઈની પાસે કોઈ એમ કે મારી પાસે એટલા રૂપિયા છે, રૂપિયા કામ નહીં આવે. સંસ્થામાં કે સમાજમાં શારીરિક શ્રમ વગર બિલકુલ નકામું છે. તમે તમારું સ્વામી ઘણી વાર વાત કરે તૂટી મરો ને તૂટી તોય કલ્યાણ તો સ્વામિનારાયણ કરવું હોય તો કરે. એ તો એની ઈચ્છાની વાત છે, સ્વતંત્ર છે. તો આપણે સ્વામિનારાયણ માટે કેટલા તૂટી મર્યા. શું કર્યું આપણે? આ સત્સંગ માટે હું સેવા આપી? કોઈનામાં પ્રશ્ન કરી તો શું જવાબ મળશે? માટે સેવા ધર્મ છે ને એ અજોડ છે. સેવાનો એક વચનામૃતમાં મહારાજે કીધું 25ના વચના મધ્યના કે ગમે એવા મલિન સ્વભાવ હોય ને, ગમે એવા મલિન સ્વભાવ, મહારાજ કે ઓકા ખાચરને જેવી સેવા કરવાનું વ્યસન પડ્યું છે એવું જેને વ્યસન પડે એના ગમે એવા મલિન સ્વભાવ હોય ટળી જાય. તો જુઓ તમે સેવાની તાકાત તો જુઓ. અત્યારે સેવાની જરૂર છે, અત્યારે કાર્ય કરી દેવાની જરૂર છે. મોટા સંતોને રાજી કરવા માટે તમે ખપી જાઓ. જો એ પણ સેવા ક્યારે થાય ને નિર્માણ થાય ને તો જ સેવા થાય, બાકી ન થાય. માટે આજની સભામાં આ સ્વામી બાપાના જન્મ જયંતિ નિમિત્તે વાલા ભક્તો, એક મારી નમ્ર અરજ છે તમને કે જે ડિપાર્ટમેન્ટમાં જે સ્વયંસેવકો જોડાયેલા હોય કે જોડાય એ પોતાની ફરજ પૂરી બજાવો. નહીં તો આમાં શું થાય, ઘણી વખત એવું બને છે સેવા કરનારા સેવા કરે જ રાખતા હોય, એની શ્રદ્ધા પૂરી થઈ જાય તો બિચારા ફ્રી ન થાય, અને ન કરતા હોય એ આમ તમારે એ ગમે એ રીતે છટકી જાય. જો આજે આ સાપુર અને કાજળિયા વચ્ચે જે ઓજત નદી છે ત્યાં આજે સ્નાનોત્સવ રાખેલો છે. આપણો પ્રસંગ સંપૂર્ણપણે પૂરો થઈ જાય ત્યાં બધા નાવા જવાનું છે. હવે એમાં 20 થી 25 સ્વયંસેવકો સશક્તની જરૂર છે. ત્યાં દેવરાજભાઈને મળે 20 થી 25 સ્વયંસેવકોની જરૂર છે. એ જે આજ્ઞા કરે એમ આપણે કરી દેવાનું. સંતો અહીંથી ત્યાં 3:30 પહોંચવાના છે, પણ એ પેલા જે સેવાની જરૂર હોય ને એ સેવામાં દેવરાજભાઈ મળીને હરિભક્તોમાં જોડાય ખાસ. બસ બીજું વધારે નહીં કહેતા. આ સેવા માટે બધા હરિભક્તો ઉત્સાહ અને શ્રદ્ધાવાળા બને એ સ્વામી બાપાના ચરણમાં પ્રાર્થના કરી હું વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. પોતાની અમૃતવાણીનો લાભ આપશે. સેવાની વાત કરી પાર્ષદ રમેશ ભગતે ત્યારે યાદ આવે કે કદાચ યાત્રા આપણી હતી એમાં વ્યવસ્થિત જો સંચાલનની એના સિવાય બીજા કોઈ કર્યું હોત તો આપણે એટલા સફળ ન થતા. ઓલા યુવાનો કહેતા અમને સેવા કરવાની પ્રેરણા ઇનડાયરેક્ટ આવી રીતે ના. આ જન્મ જયંતિ પ્રસંગે એનો એક પ્રસંગ કહી દો એટલે તમને કંટાળો ન આવે. સ્વામી આવી ભાદરવાની કે ચૈત્ર મહિનાની ગરમીમાં 2 ગોદડા ઓઢીને બપોર વચ્ચે સૂઈ જતા. 2 ગોદડા ઓઢી જતા. રમેશભાઈ સાંભળો છો? ઉનાળામાં કોઈ દી 2 ગોદડા ઓઢ્યા વગર સૂતા નથી, દિવસ હોય કે રાત હોય. અને ઘણી વાર ઉઠે ને સ્વામી જોઈને પરસેવો હાવ ન હોય. એટલે કોઈ કંટાળતા નહીં. હજી તો ચંદુભાઈ સંગીતકાર
સ્વામી બાપાના કૃપાપાત્ર એ સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે હજી સંગીતથી મુજરો કરવાના છે. પછી સ્વામી બાપાના આશીર્વાદો પણ આપણને મળશે અને પછી આપણે પ્રસાદ તરફ જઈશું. વીરપુરના વિદ્યાર્થીઓ, હા, વીરપુર ગુરુકુળના વિદ્યાર્થીઓ નારાયણ સ્વામીએ બહુ હોંશે હોંશે મોકલ્યા છે. એ પણ એક ગીત રજૂ કરશે. આજે સ્વામીની જન્મ જયંતિ એવું એક ગીત રજૂ કરશે. આવા હજી ટૂંકા 2-4 કાર્યક્રમો બાકી છે. ગરમીથી કંટાળશો નહીં. આ બધા એને ગરમી થાય છે, આપણને એકને નથી થતી. હવે જ્ઞાન સ્વામી આજે 112મી પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજની જન્મ જયંતિ. ગઈકાલે જે ભક્તો અહીંયા આવી ગયા એને નજરો નજર નિહાળ્યું હોય છે કે દરેક ભક્તોના હૃદયમાં આ ઉત્સવ માણવા માટેનો કેટલો આનંદ હતો. આજના યજમાન પરમ ભગવતી ભારવાડિયા દેવશીભાઈ એને ગઈકાલે સાંજે લોટી ઉત્સવ કર્યો. એમાંય ગામના ભક્તોએ ખૂબ જ વધામણાના ગીતો, યમુના મહારાણીના ગીતો ગાઈ અને ઉત્સવ કર્યો અને સ્વામીએ એ પ્રસાદી બધા ભક્તોને આપી. પણ આજે સ્વામીને આ વાતનો કહેતો કેટલાય ટાઈમથી. સ્વામી કહે કે કોયલીની અંદર સ્વામીના જન્મસ્થાનમાં આપણે જન્મ દિવસની ઉજવણી કરવાની છે. મારા એક રૂવાડામાં આનંદ છે. સ્વામી કે મારા એક રૂવાડે આનંદ છે. આનંદ ક્યારે થાય? આપણને આનંદ ક્યારે થાય? જેને માટે આપણે અતિ રાહ જોઈ રહ્યા હોય એ પ્રાપ્ત થાય ત્યારે અતિ આનંદ થાય. જે વસ્તુ જોઈતી હોય ને મળી જાય ને ત્યારે અતિ આનંદ થાય. અથવા તો જેમાં અતિ આત્મીયતા છે અને એનો ઉત્સવ ઉજવવાનો જ્યારે થાય, એને માટે કંઈ કરવાનું થાય ત્યારે જીવમાં અતિ આનંદ થાય. જેવી રીતે દીક્ષા મહોત્સવ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિનો ઉજવો અને એ ઉજવતા પહેલા જે તૈયારીઓ રામાનંદ સ્વામી કરાવતા હતા અને દરેક સેવા માટે તલ પાપડ વર્તતા હતા, એમ સ્વામી આ ગુરુ ભક્તિ માટે આ જન્મ જયંતિનો ઉત્સવ કોયલીમાં ઉજવવાનો છે એને માટે એટલા જ આતુર હતા. એટલા જ આતુર હતા. આ બધી તૈયારીઓ કરવા માટે આમ વારે વારે કીધે રાખે, આમ કરજો, આમ કરજો, રંગોળી પૂરજો, આમ કરજો. કહેવાય ગયું હોય છતાંય જેમ રામાનંદ સ્વામી એકને એક વાત 5-7 વાર કહી દેતા ને એમ સ્વામી એકને એક વાતની કેટલી વાર યાદી આપી હતી. એ અંતરમાં આનંદ છે. જેને દર્શને દુષ્કૃત નાશે, જેને સ્પર્શે નાશે પાપ, એવા પુરુષનો આજે આ જન્મ દિવસ છે. એને તો આપણે ઉજવીએ છીએ, પણ જ્યારે જ્યારે જેનો જન્મ દિવસ આવે ત્યારે સ્વામી આ માટે ઘણી બધી વાત કરે. શું વાત કરે? આપણો જન્મ કેમ? આપણો જન્મ શું? આજે ગુરુ મહારાજનો જન્મ ઉજવીએ છીએ, પણ આપણો જન્મ કેવી રીતે થાય? સ્વામી કે જેટલો બીજાનો ગુણ આપણને આવે એટલો આપણો જન્મ થયો. કાં તો જેટલા આપણા દોષ દેખાય, દોષ ટાળવાની હિંમત આવે એટલો આપણો જન્મ થયો. તો આજે આપણો જન્મ કરવા માટે પૂર્વ વક્તાઓએ સેવા વિશે જે વાત કરી, જો ખરેખર આપણે જોગી સ્વામી માટે આવ્યા છીએ, એના ઉત્સવમાં આવ્યા છીએ, એના જન્મ દિવસે આનંદ માણવા માટે આવ્યા છીએ, તો આપણો જન્મ દિવસ એવો જ બનવો જોઈએ.
કે એના અનુગામી પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી એની ઈચ્છા અનુસાર સવે રહેવા માટે, એની આજ્ઞામાં તત્પર વર્તવા માટે સવે એકદમ કટિબદ્ધ બનવાની જરૂર છે. બધાને કથા વાર્તાનું અંગ પડ્યું છે અને એ અંગમાં દરેકને આનંદ આવે છે, પણ એ આનંદ કાયમીને ધોરણે આપણો ટકી રહે એટલા માટે સેવા ભક્તિની પણ જરૂર છે. આ બધા આયોજનો થાય, બધા કાર્યો થાય, એ દેહની સેવા છે ને, એ તન પહેલા લખ્યું, જો મન પછી લખ્યું, ધન પછી લખ્યું. તમે ગમે ત્યારે બોલશો તન મન ધનથી સેવા કરવી, ધનનો છેલ્લો ક્લાસ છે. ઉત્તમમાં ઉત્તમ સેવાનું ફળ પ્રાપ્ત કરવા માટે શરીરથી સેવા છે એ ઉત્તમ ફળ આપનારી છે. બીજા માટે સ્વામી કે એક સત્સંગી 500 રૂપિયા મૂર્તિ આગળ મૂકીને જતો રહ્યો, પણ એના કરતા એટલાથી સમાગમ કર્યો હોત તો એના જીવમાં કેટલું બળ આવત, જો એને રૂપિયાની ગણતરી ન કરી મારા સ્વામીએ. પણ એટલા દાડા ભેળા રહીને સેવા કરી હોત, સમાગમ કર્યો હોત તો એના જીવમાં બહુ બળ આવત. માટે જે સમિતિઓ એકવાર બધા યુવાનોને બોલાવીને વિભાગ કર્યો હતો, પણ ઘણીવાર ટકોર અમે નથી કરતા એટલી અમારી આળસ છે, ટકોર કરાવીને રજ ચડી જતી હોય છે. તો આજે સ્વામીના જન્મ દિવસે નક્કી કરો કે આપણે દરેક સભામાં આવવું અને કોઈને કોઈ સેવામાં જોઈન્ટ થવું. જે સેવામાં જોઈન્ટ થઈ જાય ને, રાજીપો માગવો નહીં પડે, મળી જાય. રાજીપો માગવો નહીં પડે, એને રાજીપો મળી જશે. લ્યો, આ 1 મહિનો દિવસ સુધી યાત્રામાં ગયા, એમાં સ્વામી કહેતા એક હરિભગત એવા હતા, ગમે એ સેવા ચિંતો ના જ નહીં, ગમે એ સેવા ચિંતો નાની, ચિંધે તો કરે એમ નહીં, પોતે નવરા ના રહે, પોતે નવરા ના રહ્યો. આ સેવામાં પતી ગઈ, તરત જ બીજા સેવામાં જોઈન્ટ થઈ જાય. પોતાના કાર્યમાં ઓછામાં ઓછો સમય કાઢીને સેવા ક્યાં છે ન્યાયને લક્ષ આપ્યું છે, અને હાવ હસ્તે મોઢે ગમે એ કામ ના ચિંતે. મોટા મુંજિયાસર ગામના મેઘજીભાઈ સામે સ્વામીએ આ વાત કરી છે, એની સામે જોઈને કે એને ક્યારેય ચીંધવું નથી પડ્યું એમ નહીં, એને આપણે જ્યારે જોઈએ ત્યારે સેવામાં હોય. સ્વામી જોઈ લઈએ, ગમે એટલા ગમે ત્યાં નાવા ગયા હોય, બીજે ત્રીજા કાર્યમાં ગયા હોય, આવીને તરત જ એ રસોડામાં જોઈન્ટ થઈ જાય, બીજી ગમે એ સેવામાં જોઈન્ટ થઈ જાય. જો એની ગેરહાજરીમાં એની સેવાની યાદી સ્વામીએ કરી, આપણી ગેરહાજરીમાં આપણી સેવાની નોંધ જ્યારે બીજા લે ને, એ જ સમજી લેવું કે રાજીપો મેળવ્યો છે. એ રાજીપો મેળવવા માટે આપણે સૌએ પહેલા તનથી સેવા કરવી છે, દાસ ભાવે સેવા કરવી છે, સેવા કરીને રાજીપો મેળવવો છે. આવો દ્રઢ સંકલ્પ રાખવો. આજે આ સ્વામી બાપાના જન્મ દિવસે અમે સંતો પણ એમના ચરણોમાં કોટી વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ કે સ્વામીએ એના જીવનમાં જે તપ કર્યું છે, સેવા કરી છે, સાધુતા રાખી છે, ઉપાસનાની સમજણ એને પોતે પ્રાપ્ત કરીને આપણને વર્તીને સાકારપણું જે સ્થાપન કર્યું છે, એમના દરેક ગુણોને યાદ કરીએ ને, એ યાદમાં બહુ આમ એટલો બધો આનંદ વર્તે ન પૂછો વાત. પણ એ જ આનંદ ને એ જ ગુણ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે તમારા દાસના દાસ છીએ, તો તમારો કાંઈક ગુણ અમારામાં આવી જાય, કાંઈક સાધુતા અમારામાં આવી જાય, કાંઈક સેવા ભક્તિ, તપ ભક્તિ, કાંઈક સમજણ, એવી આજે સ્વામી બાપાના ચરણોમાં, શાસ્ત્રી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેથી આપણા દરેકનું જીવન આનંદમય બને. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. મંગલ મહાત્મા. બેસો, બધા બેસો. લાભ રજી સ્વામીના આશીર્વચનનો લેવાનો છે. મંગલ ગાથા ગાઈએ, મંગલ
मंगलमय मंगल महात्मानी मंगल गाथा गाइए मंगलकारी मंगल मूर्ति ने मंगलकारी मंगल मूर्ति ने 112 जयंतीए वधाविए मंगलवाणी मंगलवर्तन कीर्ति मंगल कहाइए मंगल जोगी स्वामिनो आहले घर घर मां जगाइए मंगल जोगी स्वामिनो आहले घर घर मां जगाइए मंगल कोयली गाम धाम मंगल मकवाणा कुड़मा मंगल कोयली गाम मंगल मकवाणा कुड़मा धर्म ज्ञान वैराग्यादि गुण संपन्न छेना मूलमा क्या सवंत योगणी सोये क्या सवंत योगणी सो योगन 50 भादरवा शुद्ध एकादशी शुभ योग श्रवण नक्षत्र भव करणी गुरुवार मकर राशि मंगल शीतल चंद्र चढ़ो शुभ रात्रि नायलिया मंगल शीतल चंद्र चढ़ो शुभ रात्रि ना अगियार थया अंतरिक्ष मां देव दुंदुभि वाग्या मंगल चौघड़िया अंतरिक्ष मां देव दुंदुभि वाग्या मंगल चौघड़िया तातलाल जी ने तातलाल जी भाई मातु श्री सामू बेन सदगुणिया ज्योतिर्धर्त्या लाल लाडिला डाया भाई अवतरिया ज्योतिर्धर्त्या ज्योतिर्धर्त्या लाल लाडिला डाया भाई अवतरिया डाया भाई अवतरिया डाया भाई अवतरिया हो बधाई धा दिन दिन धा दिन दिन धा हो बधाई 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 हो बधाई बागे देव दरबारे भूतल पर नर वपु धरि प्रगटा परम पुरुष अभिसारे हो बधाई 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 हो बधाई 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 हो बधाई भूतल पर नर वपु धरि
धरि प्रगटा परम पुरुष अभिसारे हो बधाई 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 हो बधाई 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 हो बधाई सनि दनि दप मग मर गपा मग मर सरे गप धनि दरे गगर सारे धनि धनि दप मग मर गप मग गरे गप धनि सारे धनि दप मप नि दप पद मप गम पप मप गम गरे सारे सा गरे गप धनि नि सा सा गरे गप धनि नि सा सा गरे गप धनि सा गप धनि सा धनि मोक्ष भागिने महासुख सेवा अभयदान मुमुक्षु ने देवा मोक्ष भागिने महासुख सेवा अभयदान मुमुक्षु ने देवा शरणे सब जन आती हो शरणे ज्ञान समझण आप जन्म मरण की तारे जन्म मरण की तारे बधाई 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 ये बधाई गुणातीत ज्योतिना धारक निज सानी रपमप गम सरे राम सरे रम गुणातीत ज्योतिना धारक अलौकिक ऋतुना वाहक गुणातीत ज्योतिना धारक अलौकिक ऋतुना वाहक दर्शन स्पर्श समागम थी दर्शन स्पर्श समागम थी सौधन्य थशे नर नारी हो बधाई हो बधाई हो बधाई भूतल पर नर वपु धरि प्रगटा परम पुरुष अभिसारे हो बधाई 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 मात पिता ने मोद वधो निरखी हर की भुलसावे मात पिता ने मोद वधो निरखी हर की भुलसावे घणु जीवो मर लाल लाडकवाया घणु जीवो मर लाडकवाया कहीं कहीं लाड लडावे भात भात ना रम कर ला दे लाल ने नीत रमाड़े रमता 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 रड़ी पड़े रमता रमता रड़ी पड़े हो रमता रमता रड़ी पड़े प्यारे प्यारे
ત્યારે 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 ખમ્મા ઘણી ખમ્મા રમતા રમતા રડી પડે ત્યારે ખમ્મા ઘણી ખમ્મા અરે ખમ્મા 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 કહીને માતા હૈયે લાડ લડાવે ખમ્મા ખમ્મા કહીને માતા લાલને હૈયે લગાડે ઘોડે લઈને માત પ્રેમથી અમૃત પાન કરાવે મસ્તક માથે હાથ ફેરવી મસ્તક માથે હાથ ફેરવી અને પારણીએ પધરાવે સુઈ જાઓ મારા લાલ कही माता मधुरा सादती गावे रेशम दोरी कर्मा लઈને माता प्रेमे झुलावे रेशम दोरी कर्मा લઈને माता प्रेमे झुलावे माता प्रेमे झुलावे माता प्रेमे झुलावे एक દીવો પ્રગટ્યો